ફૂલોના પાકની ખેતી. ગુજરાતમાં 20,000 હેક્ટરમાં ફૂલ પાકોનું વાવેતર થાય છે. ફૂલ પાકોની ખેતી હેક્ટર દીઠ વધુ ઉત્પાદન અને દૈનિક આવક આપે છે. બાગાયત ખાતાના માર્ગદર્શન અને સહયોગથી ખેડૂતો ગ્રીનહાઉસ, નેટ હાઉસ વગેરેમાં ઓર્ચિડ, જરબેરા, ડચ રોઝસ, ગ્લેડિયોલસ વગેરે જેવા કિંમતી ફૂલ પાકોનું વાવેતર કરતા થયા છે. 1 એકરમાં મેં ગ્રીનહાઉસ બનાવેલું છે. ઓર્કિડના પ્લાન્ટ્સ નાખેલા છે, જે માટીમાં નથી થતા, નારિયેળના બ્રિક્સમાં થાય છે. અને એ ગ્રીનહાઉસ અને આ પ્લાન્ટિંગના માટે સરકાર તરફથી અમને સબસિડીઓ મળેલી છે. અને આની કઈ બી નોલેજના માટે અમને હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટમાંથી અમને બધી ઇન્ફોર્મેશન જોઈએ તેટલી મળી રહી છે. ખેડૂતોને મોગરા, ગલગોટા જેવા છુટ્ટા ફૂલો, રજનીગંધા, ગુલાબ જેવા કટ ફ્લાવર, લીલી જેવા કંદ પાકો વગેરેના વાવેતર માટે 50 થી 65% સહાય આપવામાં આવે છે. અમને ગવર્મેન્ટ બી સહાય સારી મળી અને આ ખેતીમાં અમને સારું એવું ઘરના ખર્ચા ચાલે ને રોજ સવાર ઉઠીને તોડી અને માર્કેટે લઈ જઈએ, પૈસા બી રોકડા મળે ને સારું એવું અમને એના પર નિર્ભર કરાય. વધુ માહિતી માટે જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામકનો સંપર્ક કરવો અથવા doh.gujarat.gov.in કે ikhedut.gujarat.gov.in પરથી જાણકારી મેળવી શકાય છે.